બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વમાં અભિમન્યુના ચક્રાવામાં 7મો કોઠો અને આજે શ્રવણ કરશો 53મો કડવો। 52મા કડવામાં સાંભળ્યું કે બધા કૌરવોની એક એક મૂછ કાપી અને અભિમન્યુ ખૂબ થાક્યો છે એટલે બાણ હડપચીએ ભીડાવી અને ઊભો છે, વિસામો ખાય છે। કૌરવો બધા કોઠામાં ઘૂસ્યા છે। ભગવાન કૃષ્ણે પાતાળમાં જાણ્યું છે કે શા કારણથી ભાણેજ મરતો નથી। પછી ભગવાનને અંતર ધ્યાનમાં ખબર પડી છે કુંતા સતીનો તાર રક્ષા કરે છે। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો 53મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું કુંવર મરણ મહિમાએ। કૃષ્ણ પ્રભુએ એમ ધાર્યું ચાહે તે મરે મથી, પણ રક્ષાનો તાર છે તેથી ભાણેજ મરવાનો નથી। ગટોર ગચ્છે ધનુષ્ય સરસોર વીટી મૂક્યો છે તાર, તે તાર મારે તોડવો પડશે એમ કર્યો છે વિચાર। આખું જગત જન્મે ને મરે તે સહુ મારી મતી, નાનું મોટું મરે તો હું નિમિત્ત લેતો નથી। કે ગળીએ કોઈ ત્રિદોષે કોઈ ક્ષયથી કોઈ તાવે, એવું નિમિત્ત રોગને માથે પણ મુજને ન આવે। ઋષિ વૈશંપાય કહે છે સાંભળ જન્મે જય રાજા, વિસ્તાર કરીને તને સંભળાવું છું કે કુંવર કેવી રીતે મર્યો તો આ કુંવરનો મરણનો મહિમા સાંભળ। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશે એમ ધાર્યું કે હવે ગમે તે ચાહીશ તો પણ એ મરે નહીં। એને સતી કુંતાનો રક્ષાનો તાર બાંધેલો એક તાંતણો રહી ગયો છે એટલે મરવાનો નથી। ગટોરગચ્છે ધનુષની સાથે એ તારને વીંટાળી મૂક્યો છે અને એ તાર મારે પોતાને જ તોડવો પડશે એમ ભગવાન શ્રી કૃષ્ણે પાતાળમાં વિચાર કર્યો કે આખું જગત જન્મે ને મરે બધી જ મારી મતી છે। મારા જ આદેશથી બધું જન્મે ને મરે છે। નાનું મોટું મરે તો એનું હું નિમિત્ત લેતો નથી। કોઈ પણ દોષથી મરે, કોઈ ક્ષય રોગથી મરે, કોઈ તાવથી મરે, એવું નિમિત્ત એ બધું રોગના માથે આવે, પણ મારા ઉપર કોઈ નિમિત્ત આવતું નથી અને આવે પણ નહીં।
પણ આજે મારે નિમિત્ત લેવું પડશે. આજ તો મારે લેવું પડશે વિચાર્યું વિશ્વના ભૂપ. એક સ્વરૂપે પ્રભુ રથ રે હાકે છે ને બીજું ધર્યું ઉદયડાનું રૂપ. એક સ્વરૂપે રથ હાકે છે ને બીજા ઉંદર રૂપ. ઉંદરનું રૂપ લઈને પોતે પૃથ્વી મોય પરવરિયા. અભિમન્યુના રથની નીચે આવીને ચાળા કર્યા. આડા ને એવડા ઊંચા ને નીચા કૂદે છે શ્રી ભગવાન. તેની રમત જોવાળે લાગ્યો અર્જુન નો સંતાન. તેમ તેમ પ્રભુ ગમ્મત કરતા રથે રે ચડવાને લાગે. અભિમન્યુ ત્યારે સ્થિર ઉભો ને રખે ને રમત ભાગે. એવે એના ચરણ વચમાં આવ્યા છે વિશ્વના ભૂપ. કુંવરે જાણ્યું શું રે કરે છે તે જોવા થયો તદરૂપ. આજે મારે નિમિત્ત માથે લેવું પડશે એવું વિચાર્યું છે ભગવાન દ્વારકાધીશ વિશ્વના ભૂપે. એક સ્વરૂપે તો પ્રભુ અર્જુનનો રથ હાકે છે પાતાળ લોકમાં, અને બીજે સ્વરૂપે પ્રભુએ ઉંદરનું રૂપ ધારણ કર્યું અને ઉંદરનું રૂપ લઈને પોતે પૃથ્વીમાં પરવર્યા છે. પૃથ્વી લોકમાં આવ્યા. પૃથ્વી લોકમાં કુરુક્ષેત્રમાં આવીને જ્યાં કોઠા યુદ્ધ થાય છે ત્યાં અભિમન્યુના રથની નીચે આવીને પ્રભુ મારો સાંભળો ત્યાં ચાળા કરવા લાગ્યા ઉંદરના સ્વરૂપમાં. આડા અવળા ઊંચા નીચા ભગવાન શ્રી કૃષ્ણ કૂદે છે અને એની રમત જોવા લાગ્યો અર્જુનનો સંતાન. કાયો થયેલો થાકેલો છે યુદ્ધ કરીને અને હડપચીએ બાણ ભીડાવીને ઉભેલો છે. તીર હેડકીની નીચે ભીડાયેલું છે, બાણ ચડાયેલું છે અને મુષ્ટિથી તીરને કબાણને પકડેલું છે. અને પ્રભુ એમ એવી રીતે રથની નીચેથી ગમત કરતા કરતા રથ ઉપર ચડવા લાગ્યા. અભિમન્યુ ત્યારે સ્થિર ઊભો છે કે રખેને રમત ભાગી જાય. એટલામાં એના ચરણના વચમાં આવ્યા છે ભગવાન ઉંદરના રૂપમાં. કુંવરે જાણ્યો કે હવે આ ઉંદરડો શું કરે છે એ જોવાને માટે કુંવર અભિમન્યુ પણ તદ્રૂપ થયો છે. તેમ તેમ વિશેષ ગમ્મત કરે છે પોતે નંદ કિશોર. આડી અવળી ખાય ગુલાંટો ને ચડે ધનુષ્યની દોર. નીચે ઉતરે ને ઉપર ચઢે ભાણે જનાએ દંભી. અભિમન્યુનો કાળ આવ્યો તે પોતે રહ્યો છે થંભી. દોરા રે ઉપર ચડતા ઉપર ચાલ્યા જો રક્ષાનો તાર. દોર ઉપર ચડતા રે ચાલ્યા જો રક્ષાનો તાર.
કુંવર ટગ ટગ જોયા કરે છે અર્જુનનો કુમાર. પ્રભુ જેમ રમત રમે છે ને કુંવર જુએ છે તેમ તેમ પ્રભુ ગમ્મત કરે છે. ઉંદર રૂપમાં રથા ઉપર ચડે છે. અભિમન્યુ સ્થિર ઊભો છે. ભગવાન તેમ તેમ ગમ્મત કરે છે. નંદકિશોર આડી અવળી ગુલાટો ખાય છે ને પછી ધીરે ધીરે ભગવાન એના ચરણની વચ્ચે આવ્યા છે ને ધનુષ્યની જોડે આવ્યા છે. ધનુષ્યની દોરી ઉપર ચડવાનું ચાલુ કર્યું છે. ઉંદર સ્વરૂપમાં પ્રભુએ નીચે ઉતરે ને ઉપર ચડે છે. ભગવાન ભાણેજને મારવો છે કંઈ પણ કરીને, અને અભિમન્યુનો કાળ આવ્યો છે એટલે પોતે પણ સ્થિર રૂપથી જોઈ રહ્યો છે. કઈ આડો અવળો વિચાર નથી આવે. ઉંદર શું કરે છે તે બસ જોવામાં એનું ધ્યાન મગ્ન છે. દોરડી ઉપર ચડતા ચડતા ભગવાન ચાલ્યા જાય છે. જ્યાં રક્ષાનો તાર ગટોરગચ્છી વીંટી દીધો તો ત્યાં તોડ્યો એ આપ સર્વને ખ્યાલ છે. કુંવર ટગ 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 જોવે છે. ભગવાન એ તારને જોઈને કૃષ્ણ પ્રભુને રીસ આવે છે. તે તાર દેખી કૃષ્ણ પ્રભુને રીસ ઘણેરી વ્યાપી, ચાંચ દાબીને પણ છ ધનુષ્યની તોતણા સહિત કાપી. એટલે ધનુષ્ય તર છોડ્યું ને છટકીને સીધું ગયું. અભિમન્યુની હડપચીમાંથી તાળુએ પેસી ગયું. માથામાંથી એક હાથ નીકળ્યું ને તાળું ફોડીને બહાર. એ હેલકારાથી રે ઉછળ્યો ઊંચો માથોડા ચાર. આંખોના ડોળા લબડી પડ્યા ને પ્રાણ જયું ચડ્યો. હાથ પગ નીરે નસો ખેંચાણીને તરફડી ભૂમિમાં પડ્યો. ભગવાન કૃષ્ણને તાર દેખીને પ્રભુને ઘણી રીસ વ્યાપી. એમને તરત જ ઉંદર સ્વરૂપમાં ચાંચ દાબી અને ધનુષ્યની પણસ જે હતી તોતણા સહિત કાપી નાખી. હવે જોજો શ્રોતાજીનો ધનુષ્ય ચડેલું છે, તાળુએ ભીડાયેલું છે, હડપચીની નીચે ભીડાયેલું છે, હેડકીની નીચે ભીડાયેલું છે, અને એનો છેડો જમીનને ભીડાયેલો છે, અને મુઠ્ઠી તીરને છે અને પકડીને ઊભો છે. આપ જોઈ શકો જોજો. એટલે ભગવાને ઉંદર રૂપમાં એ તાંતણા સહિત ધનુષ્યની પણછ કાપી નાખી. એટલે ધનુષ્ય એકદમ છટક્યું, ત્યાંથી તરસોડાયું. છટકીને સીધું અભિમન્યુની હેડકીમાંથી હડપચીમાંથી તાળુએ પેસી ગયું. અને અભિમન્યુના માથામાંથી એક હાથ બહાર નીકળ્યો. તાળું ફોડીને બહાર નીકળી ગયું ધનુષ્ય બાણ. એ હલકારાથી 4 માથોડા ઊંચો અભિમન્યુ ઉછળ્યો. એની આંખોના ડોળા લબડી પડ્યા. પ્રાણ ઊંચો ચડી ગયો. હાથ પગની નસો ખેંચાણી અને તરફડીને ભૂમિ ઉપર પડ્યો.
તેવું દેખીને જયદ્રથ બોલ્યો, છત્રપતિ તમે જુઓ, આપણા માર્યા વિના એ તો અભિમન્યુ મુઓ. દુર્યોધને ડોકું કાઢીને કુંવર જોયો ભાળી, ગુરુ પ્રત્યે કહેવારે લાગ્યો, હું તો છું ભાગ્યશાળી. પછી ઘોટો કાઢીને બોલ્યો કે કાં ગયા સૌ કુમાર, આપણા 469 ઝટપટ નીકળો બહાર. જેવો અભિમન્યુ તરફડીની ભૂમિ ઉપર પડ્યો એવું જયદ્રથ બોલ્યો છે કે છત્રપતિ દુર્યોધન તમે જુઓ, આપણા માર્યા વગર તો અભિમન્યુ મરી ગયો. દુર્યોધને 12 ડોકો કાઢીને, બધા સંતાયેલા છે અંદર, આપને ખ્યાલ છે, ડોકો કાઢીને કુંવરને જોયો છે અને ગુરુ પ્રત્યે કહેવા લાગ્યો કે ગુરુ દ્રોણ, હું તો ભાગ્યશાળી છું, આપણા માર્યા વગર મરી ગયો. પછી ઘાટો કાઢીને જોરથી બોલ્યો, બધા કુમાર ક્યાં ગયા? 469 બધા ઝટપટ બહાર નીકળો. જાઓ જઈને એ છોકરાને તરવાર ના દો ઝટકા, અંગ એનું યજ્ઞ ન પામે તેવા કરી દો કટકા. એવી આપી આજ્ઞા કે ઉપડ્યા કુમાર, 99 ભાઈના દીકરાએ હાથ લીધા હથિયાર. એટલે ગુરુ દ્રોણ બોલ્યા કે આ શું કરે નીચ કર્મ, મરતાને સીધ માર મરાવે અતિ થાશે અધર્મ. આ જગ્યાએ આપણે કોઈએ ઉભા રહેવું નવ ઘટે, નાનામાં નાનું છોકરું મું છે, ચાલો મોટાને વટે. ચારસો 469 જટ બહાર નીકળો, જાઓ જઈને છોકરાને તલવારના કટકા કટકા કરી દો, એનું અંગ અગ્નિ ન પામે એવા કટકા કરો, એવી આજ્ઞા આપી કે બધા કુમારો ઉપડ્યા. 99 ભાઈના દીકરાઓ હાથમાં હથિયાર લીધા. એટલે ગુરુ દ્રોણ બોલ્યા છે કે નીચ, તું આ શું નીચ કર્મ કરે છે? એને મરતાને શા માટે મરાવે છે? હજી તો એમાં જીવ છે અને અતિ અધર્મ થશે. આ જગ્યાએ આપણે કોઈએ તો ઊભા ન રહેવાય, કારણ કે આ નાનું છોકરું મરી ગયું છે. આપણે મોટા કહેવાઈએ તો મોટાને વટે અહીંથી નીકળી જવું જોઈએ. દુર્યોધન કહે નહીં રે મહારાજા દાવ ખરાયા દરવા, દુર્યોધન કહે નહીં રે મહારાજા દાવ ખરાયા દરવા, નિશાની એની હાથમાં ન આવે તેવા કટકા કરવા. દ્રોણ કહે એ છોકરું રે એના બાપને લાકડે બળશે, તેમ છતાં તું અધર્મ કરે છે તે ફળ તુજને મળશે. દુષ્ટ કહે છે કે ભોગવી લેશું દીકરા તમે તત્પર થાઓ,
7,000 આ કોઠાના યોદ્ધા સાથે લઈને જાઓ. તવ 469 પુત્રો 99 ભાઈના જે 7મા કોઠાની માંથી નીકળ્યા મહાબળિયા સુત તે. દ્રોણ ગુરુ ના પાડે છે. દુર્યોધન કે ના મહારાજ, દાવ તો હવે ખરો જ ખેલીશ, એની નિશાની હાથમાં ના આવે એવા કટકા કરાવીશ. ત્યારે દ્રોણ કહે છે કે છોકરો એના બાપના લાકડે બળશે, તેમ છતાંય તું અધર્મ કરે છે તો તને તે ફળ મળી જશે, એનું ફળ તું પણ ભોગવશે. દુષ્ટ કહે છે કે ભોગવી લેશું, કંઈ વાંધો નથી. જાઓ દીકરાઓ, તમે તરત જાઓ અને 7,000 આ કોઠાના જે યોદ્ધાઓ છે એ સાથે લઈ જાઓ. ત્યારે 469 પુત્રો એ 99 ભાઈઓના 7મા કોઠામાંથી બહાર નીકળ્યા. કરવત કુહાડિયા ને તલવારો કાપવા માટે લાવ્યા, તેમની સાથે 7 સહસ્ત્ર યોદ્ધાઓ ચાલીને આવ્યા. તેમની સાથે 7,000 યોદ્ધાઓ ચાલીને આવ્યા. ગભરાયેલો કુંવર પડ્યો છે, મોઢેથી નવ બોલાય, ડોળા 2 તો નીકળી પડેલા ને આંખેથી ન દેખાય. તેને આવીને દેવા માંડ્યા તલવાર નારે ઝટકા, કુંવરના લાંબા કર કરીને કુહાડાથી કરે કટકા. અભિમન્યુ તરફ ફળવાર લાગ્યો, વેદના નથી વેઠાય, બોલાય નહીં ને દેખાય નહીં, મનમાં બહુ મુજાય. અરે રે મને મરતા ને મારે દુષ્ટ ને દયા સાની, વગર મારે ઘડી 2 ઘડીએ થવાની જીવની હાની. દુર્યોધને આદેશ આપ્યો એટલે એના 99 ભાઈના દીકરાઓ બધા 469 પુત્રો કરવત કુહાડિયા તલવારો કાપવા માટે લાવ્યા. એમની સાથે 7,000 યોદ્ધાઓ ચાલીને આવ્યા. કુંવર ગભરાયેલો પડ્યો છે, મોઢેથી બોલાતું નથી, એના ડોળા 2 નીકળી પડેલા છે, આંખે દેખાતું નથી, અને આ બધાએ આવીને એને માર દેવા માંડ્યો. તલવારના ઝટકા કુંવરના હાથ લાંબા કરીને કુવાડિયાથી કટકા કરે છે. અભિમન્યુ તરફડવા લાગ્યો. એનાથી દુઃખ વેઠાતું નથી, વેદના વેઠાતી નથી, બોલાતું નથી, દેખાતું નથી, મનમાં બહુ મૂંઝાય છે. ક્યારે રે મને મરતાને શા માટે મારે છે? આ દુષ્ટોને દયાય નથી આવતી. હું તો વગર મારે 2 ઘડીએ આ જીવ મારો નીકળી જવાનો છે એમ દુઃખી થાય છે, મૂંઝાતો મૂંઝાતો. એ રીતે મનમાં કલેશ કરતો પરાણે આણે મરણ, સુતા સુતા સુરે ભરાયો ને ફેરવ્યો આઘો ચરણા.
એવામાં એક રથનું રે પૈડું પડેલું અંગૂઠે આવ્યું, અંગૂઠા ઉપર જોર કરીને તેને ચક્ર ચડાવ્યું, અંગૂઠા ઉપર જોર કરીને એને ચાક ચડાવ્યું. પછી તો બહુ બળને કરીને નાખ્યું હોલવારીશ, પછી બહુ બળી કરીને નાખ્યું હોલવા બધી રીસ. તે પડ્યું તો ચાક ચડેલું ફર્યું ને છેદ્યા સૌના શીશ, તે પડ્યું ચક્કર ચડેલું ફર્યું ને વાઢ્યા સૌના શીશ. સુતા સુતા એમ કલેશ કરતો કરતો અભિમન્યુ સૂર્ય ભરાયો છે ને આઘો થોડો ચરણ પગ આઘા પાછા તરફડિયા મારતા ફેરવ્યા છે ને એવામાં એક રથનું પૈડું એના અંગૂઠામાં આવ્યું, એટલે એને અંગૂઠા ઉપર જોર કરીને એને ચક્ર ચડાવ્યું, ચાકે ચડાવ્યું છે પગથી. બહુ બળ કરીને બધી રીસ ઓલવવા માટે એને નાખ્યું, એટલે એ પૈડું ચક્ર ચડેલું ફર્યું અને બધાના શીશ વાઢી નાખ્યા. 469 પુત્રો કૌરવો કે રાજે, 469 પુત્રો કૌરવો ના જે, ધડમસ્તક જુદા થઈને મરણ પામ્યા તે. તેમની સાથે 7000 યોદ્ધાઓ પામ્યા મરણ, તે દેખીને ખુશ થયું દ્રોણ ગુરુનું અંતકરણ. 469 પુત્રો બધાના માથા વઢાઈ ગયા એ ચક્રથી, એ પૈડાથી, અને એમની સાથે 7000 યોદ્ધાઓએ મરણ પામ્યા. એ દેખીને દ્રોણ ગુરુ ખૂબ અંતરથી ખુશ થયા. જો દુર્યોધન ધર્મ કેરા ફળ નીકળ્યા ભારી, દુર્યોધન કહે તેમાં શું થયું મુઆ તો ખાસડે મારી. નવ્વાણું ભાઈઓ રડવારે લાગ્યા કે ગુરુ મહારાજ જુઓ, સર્વને મનાવવા રાજીયા ભાઈ કેમ નમવો, બધાને મરાવવા વાળો ભાઈ મારો આ કેમ નમવો. દુષ્ટ કહે મારો પણ મવો, તેમાં શું વંશ જાશે, આપણે જો જીવતા હોઈશું તો ઘણા એ દીકરા થાશે. એવે અપ્સરાયો સરગની વિમાન લઈને આવી, અભિમન્યુનો જીવ કાઢીને પોપટ દીધો બનાવી. તેને લઈને રે સ્વર્ગે ચાલીને ખોળ્યું રહ્યું ધરણા, હાલ તો કુંવર બંધ થયો ને દુષ્ટોએ જાણ્યું મરણા. પછી છતરપતિ એમ બોલ્યો આ યુદ્ધ ઝાલો હાથે, જયદ્રથ છે બનેવી મારા આ કોઠો તમારા માથે. માટે તમે તો એકલા રે જાઓ ને હિંમત મનમાં રાખો, એ છોકરાના ખોળિયાના કટકા કરી નાખો.
દ્રોણ ગુરુ કહે છે કે જો દુર્યોધન અધર્મનું ફળ કેવું મળ્યું? દુર્યોધન કે એમાં શું થયું? મર્યા તો ગયા ખાસડે મારી. 99 ભાઈઓ રડવા લાગ્યા કે ગુરુ મહારાજ જુઓ, આ બધાને મરાવવા વાળો રાજી છે, એ અમારો ભાઈ આ કેમ ન મરી ગયો? દુષ્ટ કહે છે કે મારો પણ મરી ગયો, એમાં શું આપણો વંશ તો થોડો જવાનો? આપણે જીવતા હશું તો દીકરા તો બીજાય થશે. એટલામાં અપ્સરા સ્વર્ગની વિમાન લઈને આવી છે. અભિમન્યુનો જીવ કાઢી અને પોપટ બનાવી એને સ્વર્ગે લઈને ચાલી છે. એનું ખોળિયું ધરતી ઉપર રહ્યો. હાલતો ચાલતો કુંવર બંધ થઈ ગયો. દુષ્ટોએ જાણ્યું કે હવે મરણ પામ્યો. પછી છત્રપતિ દુર્યોધન બોલ્યો છે કે હવે આયુધ હાથમાં પકડો. મારા બનેવી જયદ્રથને કહે છે કે આ 7મો કોઠો તમારા માથે છે, માટે તમે એકલા જાઓ. હિંમત રાખો મનમાં, એ છોકરાના ખોળિયાના કટકે કટકા કરી નાખો. એટલે જયદ્રથ ખડગ લઈને તરત નીકળ્યો રે બહાર. અભિમન્યુના મર્દાને જઈને દેવા માંડ્યો છે માર. પ્રભુએ જાણ્યો કે ભાણે જમવો, પછી કેવું કામ કીધું. હાથીનું ને દૈત્યનું ત્યાં બળ હરીને લીધું. એવામાં વાયુના નંદને દારૂણ દૈવત દાખ્યું. હાથીના 2 ચરણ ઝાલીને શરીર ચીરી નાખ્યું. એટલે પાતાળમાં અર્જુને ફેંક્યું કાળજવર બાણ. તે બાણે તાડુકી કેરો નીકળી ગયો પ્રાણ. જયદ્રથ દુર્યોધને કહ્યું એટલે દુર્યોધનનો બનેવી જયદ્રથ તરત ખડક તલવાર લઈને ત્યાંથી બહાર નીકળ્યો. અભિમન્યુના મર્દાને જઈને એને માર દેવા માંડ્યો. ભગવાને જાણ્યો કે હવે ભાણેજ મરી ગયો. પછી પ્રભુએ કેવું કામ કર્યું, જે એક એક કળાનું પોતાનું બળ આપ્યું હતું દૈત્યને અને હાથીને, એ પ્રભુએ બળ હરી લીધું. એટલામાં પૃથ્વી લોકોમાં વાયુનંદન ભીમે દારૂણ દૈવત દાખીને હાથીના 2 પગ પકડી અને શરીરને ચીરી નાખ્યો, હાથીને મારી દીધો. અને આ બાજુ પાતાળમાં અર્જુનજીએ પણ કાળજવર નામનું બાણ લઈને એ બાણ તાડુકીને માર્યો, એટલે એનો પણ પ્રાણ નીકળી ગયો. હાથીને મારીને ભીમ નાઠો એકલો કુંવર જાણી. ભત્રીજાની સંભાળ કાઢું એ વાત મનમાં આણી. જાય છે નાઠો મનસુબો માઠો, છલંગ મોટી ભરતો. 7મા કોઠાની આગળ જોયો જયદ્રથને ઘા કરતો. કુંવરને રથમાં દીઠો ને મનમાં પ્રગટ્યો શોક. ઓરે અભિમન્યુ દીકરા કઈને મૂકી છે કારમી પોક. જયદ્રથે તે પોક સુણીને મન ભય થયા માઠા. પોતે ને 7મા કોઠામાં જે હતા તે બધા નાઠા.
હાથીને મારીને ભીમ ત્યાંથી દોડ્યો કે મારો ભત્રીજો એકલો છે, એની સંભાળ લઉં એ વાત મનમાં લઈને તરત જાય છે. છલંગ મોટી મોટી ભરતો 7મા કોઠાની આગળ પહોંચ્યો ને એને જયદ્રથને અભિમન્યુને ઘા કરતો જોયો. કુંવરને એને રથમાં ન જોયો ને મનમાં ખૂબ દુઃખ પ્રગટ્યું ને પોક મૂકી છે ભીમે કે મારા ભત્રીજા એમ કરીને. જયદ્રથે તે પોક સાંભળીને એને માથા સુકન મનમાં ભય લાગ્યો અને પોતે 7મા કોઠામાં જે યોદ્ધાઓ બાકી બચ્યા તે બધાય નાઠા. પડી રહ્યું અભિમન્યુનું મળદું ત્યાં ને ત્યાં. ભીમસેન દોડતો પાસે આવ્યો જોઈ કરે ત્રાહે ત્રાહે. પાંડવ દળમાં શબ્દ ગયો તે આવ્યું સઘળું લોક. મરણ જાણીને સર્વના મનમાં ઉપજ્યો છે બહુ શોક. ડેરા તંબુએ ખબર પહોંચીને તવનાઠા સર્વે રડતા. ઓતરા સુભદ્રા ને કુંતાજી પૃથ્વીએ નાખે પડતા. ધર્મ ને દ્રૌપદી રે સર્વે એક જ શ્વાસે જાય. અભિમન્યુ જ્યાં જ્યારે પડ્યો છે જ્યાં રડે સૌએ સેનાએ. ત્યાં આવીને રે મળદું દીઠું ને પડતું નાખ્યું માય. સૂત સુભદ્રાએ ખોળે રે લીધો ને હૃદયું ફાટી જાય. જેને તે ઘણું રડવારે લાગ્યા ને સર્વના મનમાં તાપ. હૈયું ફાટે તેમ રડે છે ને કરે છે બહુ એ વિલાપ. અભિમન્યુનું મળદું ત્યાં પડ્યું છે. ભીમસેન દોડતો દોડતો પાસે આવ્યો, ત્રાહ ત્રાહ કરવા માંડ્યો. પાંડવ દળમાં શબ્દ ગયો, બધું લોક આવી ગયું. મરણ જાણીને બધાના મનમાં ખૂબ સંતાપ શોક ઉપજ્યો, દુઃખ ઉપજ્યું. ડેરા તંબુએ ખબર પડી, બધાએ રડતા રડતા નાઠા ત્યાંથી આવે છે. ઓતરા સુભદ્રા કુંતાજી ધરતી ઉપર પડતું નાખે છે, છાતી કૂટે છે, પડે છે. ધર્મરાજ ને દ્રૌપદી એ પણ એક જ શ્વાસે દોડતા જાય છે. અભિમન્યુ જ્યાં પડ્યો છે, જ્યાં સેના રડે છે ત્યાં આવીને મળદું જોયું ને પડતું નાખ્યું છે. એની માતા સુભદ્રાએ એને ખોળામાં લઈને હૃદય ફાટી જાય તેમ રડે છે. બધાએ ખૂબ રડવા લાગ્યા છે. સર્વના મનમાં ખૂબ સંતાપ દુઃખ ઉપજ્યું. હૈયું ફાટે એમ રડે છે ને બહુ વિલાપ કરે છે. બધા બહુ વિલાપ કરે છે, બહુ રડે છે. સુભદ્રા બહુ વલવલે પાસે છે ઓતરાનાર. કહે વલ્લભ સુણો વિલાપનો વિસ્તાર. આગળની કથા 54મા કડવામાં આપ સર્વે સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.